આજના યુટ્યુબ લેક્ચરમાં મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચરમાં લખાણ સંબંધિત પ્રશ્નો એમાં જે 4.1 અને 4.2 વિશે સમજ્યા હતા, જેમાં સરેરાશ વેગ શોધવાનો હતો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો આપણું નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. તો કયા પરિબળો છે કે જે મિત્રો પ્રક્રિયાના વેગને શું કરે છે, અસર કરે છે? તો ખાસ મિત્રો પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા, પછી છે તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે. મિત્રો, આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો પણ હોઈ શકે એમાં, અથવા એક કરતાં વધારે નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય છે. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં એક કરતાં વધારે પ્રક્રિયક પણ જોડાઈ શકે છે, બરાબર. અને ઘણી રાસાયણિક પ્રક્રિયા એવી પણ હોય છે કે જેમાં એક કરતાં વધારે નિપજો પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. માટે આપેલ તાપમાને જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે મિત્રો, એ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપર તે આધાર રાખતો હોય છે. એક કરતાં વધુ, બરાબર, એક પણ હોઈ શકે અથવા તો એક કરતાં વધુ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપર. પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત એવું કહી શકાય કે જેમ જેમ મિત્રો પ્રક્રિયકો વપરાતા જાય, એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયા વેગ ઘટતો જાય છે. કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે, ઘટે છે. પ્રક્રિયક શું થાય છે, વપરાય છે, બરાબર. સામાન્ય રીતે પ્રક્રિયાનો વેગ સમય પસાર થાય તેમ ઘટતો જાય છે, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા શું થાય છે, ઘટે છે. સાંદ્રતા જે છે મિત્રો એ ઘટતી જાય છે. આનાથી આપણે એવું કહી શકીએ કે જો પ્રક્રિયકોનું પ્રમાણ, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા વધુ લેવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવો થાય, વધે છે, બરાબર. પ્રક્રિયકોની સાંદ્રતા જેમ વધુ, પ્રક્રિયકોની સાંદ્રતા વધુ તેમ પ્રક્રિયા વેગ વધુ. બરાબર. આથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. હવે બીજું જોઈએ મિત્રો, તાપમાન. તો તાપમાન વધારતા પણ પ્રક્રિયા વેગ વધે છે, બરાબર. તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે છે.
સામાન્ય રીતે મોટાભાગે એવું હોય છે કે ઘણી પ્રક્રિયાઓ ઓરડાના તાપમાને ન થાય, બરાબર. એના માટે તમારે ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે. તો એવી ધીમી ગતિની પ્રક્રિયાઓ માટે તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગ શું થાય છે? વધે છે. આ ઉપરાંત ઉદ્દીપકની વાત કરીએ તો જે ઉદ્દીપક છે મિત્રો એ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા શું કરે છે? ઘટાડે છે, બરાબર. પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, બરાબર. ઉદ્દીપકની વાત કરીએ તો ઉદ્દીપક એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે ઘટાડી પ્રક્રિયાનો વેગ વધારે છે. એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય શું આપે છે? ઘટાડી આપે છે. એટલે પ્રક્રિયા ઓછા સમયમાં ઝડપી પૂરી થાય છે. પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. આમ મિત્રો પ્રક્રિયાના વેગને જે અસર કરતા પરિબળો. આ ઉપરાંત વધુમાં મિત્રો માહિતી મેળવીએ તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ એમાં ભાગ ભજવે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મિત્રો વધુ તેમ પણ પ્રક્રિયા વેગ વધુ હોય છે, બરાબર. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ તેમ પ્રક્રિયા વેગ વધુ હોય છે. ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે કોલસાનો ભૂકો હોય મિત્રો, બરાબર. તો કોલસાનો ભૂકો અને કોલસાના ટુકડા હોય તો કોલસાનો ભૂકો તેના ટુકડાની સરખામણીમાં વધુ ઝડપથી સળગે છે, બરાબર. જેનો બારીક પાવડર હોય કોલસાનો તો એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે. તો કોલસાનો બારીક ભૂકો તેના ટુકડાની સરખામણીમાં ઝડપથી સળગે છે, એટલે કે ટૂંકમાં એનો વેગ વધારે હોય છે પ્રક્રિયા માટે. ઓકે. એટલે કોલસાનો જે બારીક ભૂકો હોય મિત્રો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય છે? વધુ હોય છે. એટલે એનું પ્રક્રિયા વેગ ઝડપથી, એટલે કે પ્રક્રિયા ઝડપથી કરે છે માટે ઝડપથી સળગે છે. કોની સરખામણીમાં? કોલસાના ટુકડાની સરખામણીમાં. આ ઉપરાંત મિત્રો બંધ તૂટવાની પ્રક્રિયા જો ધીમી હોય તો પ્રક્રિયા વેગ ઘટે છે. એટલે કે બંધ તૂટવાની પ્રક્રિયા ધીમી હોય તો પ્રક્રિયા વેગ ઘટે છે. તો મિત્રો આમાં પણ જે ખાસ કરીને આપણે ઉદાહરણ એક ભાઈ N2 + O2 તો 2NO આ પ્રક્રિયા ધીમી હોય છે, કારણ કે અહીંયા નાઇટ્રોજનમાં N હોય છે, ઓક્સિજનમાં O ડબલ બોન્ડ હોય છે. તો દ્વિબંધ હોય છે, અહીંયા ત્રિબંધ હોય છે, અહીંયા દ્વિબંધ હોય છે. તો ત્રિબંધ હોવાથી બરાબર એની બંધ લંબાઈ જે છે એ ટૂંકી હોય છે અને સરળતાથી તોડી શકાતું નથી, માટે એ પ્રક્રિયા જે છે ધીમી થાય છે અને પરિણામે એનો પ્રક્રિયા વેગ શું થાય છે? ઘટે છે. એટલે ટૂંકમાં બંધ તૂટવાની પ્રક્રિયા ઘણી વખતે ધીમી હોય છે આ પ્રક્રિયા, કારણ કે અહીંયા ત્રિબંધ હાજર હોય છે ને અહીંયા દ્વિબંધ હાજર હોય છે, સરળતાથી તોડી શકાતા નથી, માટે આ પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. તો આ રીતે મિત્રો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો વિશે આપણે સમજ્યા. ફરીથી આને એક વખત રિપીટ કરીએ. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા, તાપમાન, ઉદ્દીપક ઉપર આધાર રાખે છે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા બરાબર
એ સામાન્ય રીતે જે રાસાયણિક પ્રક્રિયા મિત્રો થતી હોય છે એમાં એક અથવા એક કરતાં વધુ પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપરથી આધાર રાખતો હોય છે. સામાન્ય રીતે જેમ જેમ પ્રક્રિયાનો વેગ સમય પસાર થાય તેમ ઘટતો હોય છે, કારણ કે પ્રક્રિયકો વપરાય છે. બરાબર, કારણ કે પ્રક્રિયકો વપરાશે તો જ સામે નિપજ મળશે. પ્રક્રિયકોની સાંદ્રતા જેમ વધુ એમ પ્રક્રિયાનો વેગ વધારે. બરાબર, અને તાપમાન પણ એની ઉપર એટલું જ ઇફેક્ટકારક છે, કારણ કે જેમ તાપમાન વધશે તેમ પ્રક્રિયાનો વેગ પણ શું થાય છે? વધે છે. કારણ કે ઘણી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે મિત્રો જે ઓરડાના તાપમાને નથી થતી, પરંતુ એની પર જો તાપમાન વધારવામાં આવે ઊંચા તાપમાને તો એ પ્રક્રિયા આગળ વધે છે. ઉદ્દીપક પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડીને પ્રક્રિયા માટેનો જરૂરી સમય શું કરી આપે છે? ઘટાડી આપે છે, અને પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ મિત્રો એટલું જ ભાગ ભજવે છે પ્રક્રિયા વેગ માટે, કે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ પ્રક્રિયા વેગ વધુ હોય છે. જેમ કે કોલસાનો બારીક ભૂકો હોય અને કોલસાના ટુકડા હોય તો એમાં કોલસાના બારીક ભૂકો જે છે એના ટુકડાની સરખામણીમાં ઝડપથી સળગે છે. અને અમુક પ્રક્રિયાઓમાં જે બંધ તૂટવાની પ્રક્રિયા ધીમી હોય છે, તેથી પ્રક્રિયા વેગ એમનો ઓછો હોય છે. કારણ કે એમાં અહીંયા તમે ઉદાહરણ લીધું કે ભાઈ બંધમાં અહીંયા ટ્રિપલ બોન્ડ છે અને અહીંયા ડબલ બોન્ડ છે, તો એને ઝડપથી તોડી શકાતા નથી, માટે આ પ્રક્રિયા ધીમી હોય છે. તેથી આવી ધીમી પ્રક્રિયા માટે એનો વેગ કેવો હોય છે? ઓછો હોય છે. હવે મિત્રો એના પછી આપણે સમજીએ વેગ નિયમ એટલે શું. બરાબર, વેગ નિયમ એની સમજ મેળવીએ. તો મિત્રો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં પ્રક્રિયકોની સાંદ્રતા ના પર્યાયોમાં દર્શાવવાની જે રીત છે એ દર્શાવવાની રીતને વેગ નિયમ અથવા તો અને વેગ સમીકરણ અથવા એને વેગ અભિવ્યક્તિ પણ કહે છે. ત્રણ નામ છે મિત્રો એના. પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં બરાબર દર્શાવવાની એક પ્રોપર રીત, જેને આપણે વેગ નિયમ કહી શકીએ, વેગ સમીકરણ કહી શકીએ, અથવા તો વેગ અભિવ્યક્તિ પણ કહી શકાય છે. તો હવે એને આપણે મિત્રો થોડુંક વિસ્તારમાં સમજીએ. અહીંયા આપણને મિત્રો જેમ જેમ આપણે એવું કહી શકીએ કે સમય જેમ જેમ પસાર થતો જશે એમ પ્રક્રિયકોની સાંદ્રતા જે છે ઘટતી જાય છે, પરિણામે પ્રક્રિયાનો વેગ જે છે ઘટે છે. એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવશે તો પ્રક્રિયા વેગ વધશે. તો એટલે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા વેગ સમપ્રમાણ પ્રક્રિયકોની સાંદ્રતા, આવું લખી શકીએ. ફરીથી એક વખત મિત્રો સમજો કે પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને આપણે વેગ નિયમ કહીએ છીએ. આપણે આગળ પણ સમજ્યા કે જેમ જેમ પ્રક્રિયકો વપરાતા જાય એમ પ્રક્રિયા વેગ ઘટતો જાય છે. તો પ્રક્રિયકોની સાંદ્રતા જેટલી વધુ એમ પ્રક્રિયા વેગ વધારે હોય, તો આપણે એના માટે પ્રક્રિયા વેગ સમપ્રમાણ પ્રક્રિયકોની સાંદ્રતા આવું લખી શકીએ. એટલે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે A of A, B of B, C of C અને સ્મોલ d of કેપિટલ D. બધા જ ઘટકો વાયુ સ્વરૂપમાં છે. અહીંયા જે A, B, C અને D
એ તત્વયોગમિતીય સહગુણાંક છે મિત્રો, તત્વયોગમિતીય સહગુણાંક છે। તો આ પ્રક્રિયા માટે આપણે વેગ સમીકરણ બરાબર અથવા વેગ નિયમ એક આ રીતે લખી શકીએ, પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર, એટલે અહીંયા પ્રક્રિયકો કયા છે એ અને બી। તો પ્રક્રિયા વેગ પરથી વેગ નિયમ સમીકરણ વેગ સમપ્રમાણ, કારણ કે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલે આપણે અહીંયા લખીશું વેગ સમપ્રમાણ, પ્રક્રિયક છે એ અને બીજો પ્રક્રિયક છે બી, અહીંયા એની એક્સ ઘાત અને અહીંયા એની વાય ઘાત। કેવા તાપમાને મિત્રો? તો એક ચોક્કસ તાપમાને, એક નિયત તાપમાને। અહીંયા જે એક્સ અને વાય છે મિત્રો, એક્સ અને વાય એ તત્વયોગમિતીય સહગુણાંક એ અને બીને સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે બરાબર। એટલે કે ટૂંકમાં અહીંયા આપણે એ બરાબર 1 લીધું હોય તો એક્સ ઇક્વલ ટુ 1 પણ હોઈ શકે અથવા 2 પણ હોઈ શકે, અલગ બી હોઈ શકે। એટલે કે અહીંયા એક્સ અને વાય એ તત્વયોગમિતીય સહગુણાંક એ અને બીને સમાન હોય અથવા સમાન ન પણ હોય। ઓકે, અહીંયા જે આપણે વેગ સમીકરણ લખ્યું મિત્રો એ પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એના ઉપર આધાર રાખે છે પ્રક્રિયા વેગ, એના સાંદ્રતાના પર્યાયમાં આપણે એને જે દર્શાવીએ છીએ। તો માટે જે વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ છે મિત્રો એ આર બનશે આપણને કે વેગ સમપ્રમાણ પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી, પ્રક્રિયક એની એક્સ ઘાત, પ્રક્રિયક બીની વાય ઘાત। પણ મિત્રો અહીંયા જે આપણે જે એક્સ અને વાય લીધેલું છે એ તત્વયોગમિતીય સહગુણાંક જે એ અને બી છે બંનેના એને સમાન હોય બી ખરા અને સમાન ન પણ હોય શકે। તો હવે મિત્રો જે આપણે વેગ સમીકરણ લખ્યું, વેગ સમપ્રમાણ એની એક્સ ઘાત અને બીની વાય ઘાત। હવે આ સમીકરણમાં આપણે સમપ્રમાણ ચિહ્ન મિત્રો દૂર કરીએ તો વેગ બરાબર કે લખાશે, અચળાંક દાખલ થશે, એની એક્સ ઘાત અને બીની વાય ઘાત। જ્યાં મિત્રો જે કે છે કે એને આપણે વેગ અચળાંક કહીશું, કે ને વેગ અચળાંક, કે બરાબર શું છે? વેગ અચળાંક। તો મિત્રો અહીંયા આપણે જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં લખીએ છીએ, એટલે આને આપણે માઇનસ ડીઆર ચોક્કસ સમય એટલે કે ડીટી બરાબર કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત। આ સમીકરણને મિત્રો વિકલનીય વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। કયું સમીકરણ? વિકલનીય। આ સમીકરણ વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખાય છે। જ્યાં એક્સ જે છે એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે
एक्स जे छे ए प्रक्रियक एना संदर्भमां प्रक्रियाक्रम छे अने जे वाय छे मित्रों ए प्रक्रियक बी ना संदर्भमां प्रक्रियाक्रम छे। बराबर। तो कुल प्रक्रियाक्रम जे छे आपणे लखवो होय, बराबर, कुल प्रक्रियाक्रम, तो कुल प्रक्रियाक्रम बराबर शू लखाशे मित्रों एक्स प्लस वाय। समझी लो कि मित्रों अहींया एक्स बराबर 1 होय अने वाय बराबर 2 होय तो कुल प्रक्रियाक्रम 1 + 2 = 3 थशे। जो अहींया एक्स बराबर 1 होय वाय बराबर 1 होय तो 1 + 1 = 2 थशे कुल प्रक्रियाक्रम। हाँ, जो अहींया एक्स बराबर 1 होय तो प्रक्रियक एना संदर्भमां प्रक्रियाक्रम 1 कहेवाय अने जो वाय बराबर अहींया 2 होय तो प्रक्रियक बी ना संदर्भमां प्रक्रियाक्रम शुं कहेवाय 2 कहेवाय। बराबर। समझो मित्रों फरीथी अहींया जे आपणे समीकरण लख्युं हतुं एमां जे एबीसीडी तत्वयुग्मितीय गुणांक हता एने अने प्रक्रिया वेगमां जे समीकरणमां एक्स अने वाय छे एने कोई लेवा देवा नथी, ए समान होई पण शके समान न पण होई शके। बराबर। बीजुं के जे प्रक्रियाक्रम लखीशुं आपणे ए जे ते प्रक्रियकोना संदर्भमां हशे। अहींया प्रक्रियको 2 छे ए अने बी तो एनी उपर जे घात हशे ए एना संदर्भमां प्रक्रियाक्रम गणाशे, बीनी उपर जे घात हशे ए एना संदर्भमां एनो प्रक्रियाक्रम हशे अने आ बंनेनो सरवाळो करीए एनी घातांकोनो। बराबर। तो ए बंनेनो आ बधा बंनेनो सरवाळो जे छे ए शेना बराबर मळशे मित्रों कुल प्रक्रियाक्रम बराबर। आपणे एक रासायनिक प्रक्रिया आपेली छे 2NO गैस प्लस O2 गैस तो 2NO2 गैस आ प्रक्रिया माटे गाणितिक समजूती आपी वेग नियम आपणे अथवा तो वेग समीकरण तारवानुं छे आ प्रक्रिया माटे। तो सामान्य रीते मित्रों कोईपण रासायनिक प्रक्रिया जे छे ए रासायनिक प्रक्रियानो जे वेग छे ए प्रक्रियकोनी प्रारंभिक सांद्रताना उपयोगथी नक्की थाय छे। बराबर। रासायनिक प्रक्रियानो वेग ए प्रक्रियकोनी प्रारंभिक सांद्रताना उपयोगथी नक्की थाय छे। बराबर। कारण के ज्यारे प्रक्रिया स्टार्ट थती होय त्यारे शरूआतमां प्रक्रियकोनी जे प्रारंभिक सांद्रता होय एना आधारे ए प्रक्रियानो वेग नक्की थाय। जेम प्रक्रियकोनी सांद्रता वधु एम प्रक्रिया वेग वधारे छे। हवे कोईपण एक प्रक्रियकनी सांद्रता अहींया आपणे 2 प्रक्रियक आपेला छे तो कोईपण एक प्रक्रियकनी सांद्रता अचल राखी बीजानी सांद्रतामां फेरफार करीए तो प्रक्रियाना वेग पर थती असर आपणे जाणी शकीए छीए अथवा तो बंने प्रक्रियकोनी सांद्रतामां फेरफार करीने आपणे प्रक्रियाना वेग पर थती असर जाणी शकीए छीए। बराबर। कोई एक प्रक्रियकनी सांद्रता अचल राखी बीजा प्रक्रियकनी सांद्रतामां फेरफार द्वारा प्रक्रिया वेग पर थती असर जाणी शकाय छे।
अथवा तो આપણે બંને પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર કરીને પણ એમાં પ્રક્રિયાના વેગમાં જે વધારો કે ઘટાડો એટલે કે જે અસર થાય છે તે પણ જાણી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા આપણને જે પ્રક્રિયા આપેલી છે બરાબર, એના પ્રાયોગિક મૂલ્યોનું એક કોષ્ટક અહીંયા આપેલું છે. તો હવે મિત્રો અહીંયા આપણને એ જે આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એ રાસાયણિક પ્રક્રિયા માટે 4 પ્રયોગો કરવામાં આવ્યા છે અને એના જે પ્રારંભિક સાંદ્રતાના મૂલ્યો અલગ અલગ લઈ અને O2ની પણ પ્રારંભિક સાંદ્રતામાં ફેરફાર કરીને NO2ના ઉત્પન્ન થવાનો એટલે કે NO2નો નિર્માણ વેગ પણ અહીંયા આપણને આપેલું છે. તો હવે આના ઉપરથી આપણે એનું જે વેગ નિયમ સમીકરણ લખીએ તો વેગ બરાબર લખાશે કે NO2 અને O2ની 1 ઘાત છે મિત્રો. હવે મિત્રો આ જે વેગ સમીકરણ છે આ વેગ સમીકરણમાં પ્રયોગ 1 અને 2માં પ્રયોગ 1 અને 2માં NOની સાંદ્રતા જે છે એ બમણી કરવામાં આવે છે 0.30 અને 0.60. એટલે NOની સાંદ્રતા પ્રયોગ 1માં 0.30 છે અને બીજા પ્રયોગમાં 0.60 છે. જ્યારે O2ની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે, એમાં બદલવામાં આવતી નથી, ત્યારે વેગમાં શું ફેરફાર થાય છે? હવે મિત્રો આપેલ જે આપણને કોષ્ટક આપેલું છે એમાં પ્રયોગ 1 અને પ્રયોગ 2માં પ્રયોગ 1 અને પ્રયોગ 2માં O2ની સાંદ્રતા જે છે મિત્રો, આ O2ની સાંદ્રતા છે તો 0.30 અને 0.30 એટલે O2ની સાંદ્રતા જે છે અચળ રાખેલી છે બરાબર. O2ની સાંદ્રતા અચળ રાખેલ છે. પણ અહીંયા મિત્રો જે NOની સાંદ્રતા છે બમણી કરવામાં આવે છે 0.30 અહીંયા 0.60 છે બરાબર. NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે. તો આગળ આપણે મિત્રો ભણ્યા કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખી બીજાની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે એના વિશે સમજવાનું છે આપણે. તો NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે. તો હવે પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે આપણે જોઈએ. તો વેગ સમીકરણ મિત્રો જે આપણે લખ્યું છે કે વેગ બરાબર કે NOની 2 ઘાત અને O2ની 1 ઘાત. હવે આમાં O2ની સાંદ્રતા જે છે અચળ રાખે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે. તો આ સમીકરણમાં આપણે કે NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે એટલે એને 2NO લખીશું આપણે અને O2માં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો અહીંયા મિત્રો 2નો સ્ક્વેર એટલે 4 છે અને આપણે બહાર કાઢી લઈએ તો 4 × K NO સ્ક્વેર અને O2 1 આ રીતે આપણે લખી શકીએ. તો જે મિત્રો વેગ સમીકરણ હતું બરાબર, એ વેગ સમીકરણમાં KNO નો સ્ક્વેર O2 1 બરાબર એની સાથે 4 જે છે એ આગળ આવી ગયા છે. તો એનો મતલબ એવો થયો કે જે પ્રક્રિયા વેગ શરૂઆતનો હતો એના કરતાં બરાબર એ કેટલા ગણો થઈ ગયો? 4 ગણો. તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા વેગ 4 ગણો વધે છે. કેટલા ગણો? 4 ગણો. તમે NOની સાંદ્રતા જે છે બમણી કરીએ અને એક બીજી O2ની સાંદ્રતા અચળ રાખેલી છે, તો જો આટલો ફેરફાર કરવામાં આવે તો જે વેગ જે છે તો એમાં 4 ગણો ફેરફાર થાય છે, એટલે કે 4 ગણો વધે છે. ઓકે. હવે એવી જ રીતે મિત્રો પ્રયોગ 2 અને 4ની વાત કરીએ. પ્રયોગ 2 અને 4
તો પ્રયોગ 2 અને પ્રયોગ 4 માં એનોની સાંદ્રતા અચળ છે। પ્રયોગ 2 અને પ્રયોગ 4 એમાં એનોની સાંદ્રતા 0.60 છે મિત્રો, પરંતુ O2ની સાંદ્રતા 0.30 માંથી કેટલી થાય છે? 0.60, એટલે બમણી કરવામાં આવે છે। બરાબર। પહેલા પ્રયોગ 1 અને 2 જે આપણે સમજ્યા એમાં O2ની સાંદ્રતા અચળ હતી, એનોની સાંદ્રતા બમણી કરી તો વેગ 4 ગણો વધ્યો। હવે પ્રયોગ 2 અને 4 માં O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે અને એનોની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે। તો હવે મિત્રો જે સમીકરણ વેગ સમીકરણ છે આપણે લખીએ તો વેગ બરાબર કે NO નો સ્ક્વેર અને O2 ની 1 ઘાત। તો હવે આ સમીકરણમાં મિત્રો એનોની સાંદ્રતામાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે અચળ છે, અને O2ની સાંદ્રતા જે છે બમણી કરેલી છે આપણે, એટલે 2O2 એની 1 ઘાત। તો 2 ની 1 ઘાત એટલે 2 જ કહેવાશે, અને બહાર લઈ લઈએ તો 2K NO સ્ક્વેર અને O2 ની 1 ઘાત। આ જે સમીકરણ છે અહીંયા મળી ગયું મિત્રો, એટલે કે જે પ્રક્રિયા વેગ સમીકરણ એની આગળ કેટલા આવી ગયા? 2। તો એનો મતલબ એવો થયો કે જો O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને એનોની સાંદ્રતા અચળ રાખવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલા ગણો વધે છે? 2 ગણો વધે છે। બરાબર। પ્રક્રિયા વેગ કેટલા ગણો વધે છે? 2 ગણો। તો મિત્રો બંનેમાં જે ફેરફાર થાય છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે O2ની સાંદ્રતા અચળ રાખી છે પ્રયોગ 1 અને 2 માં, અને એનોની સાંદ્રતા બમણી કરેલી છે। જ્યારે પ્રયોગ 2 અને 4 માં એનોની સાંદ્રતા અચળ રાખવામાં આવે અને O2ની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં 2 ગણો ફેરફાર થાય છે, એટલે કે 2 ગણો વધારો થાય છે। તો મિત્રો આ જે વેગ છે બરાબર એ એનોની સાંદ્રતાના વર્ગ ઉપર અને O2ની સાંદ્રતાના 1 ઘાત ઉપર આધાર રાખે છે, આપણે આવું કહી શકીએ। બરાબર। આ જે પ્રક્રિયા છે એના માટે એવું કહી શકીએ કે આમ આ પ્રક્રિયાનો વેગ એનોની સાંદ્રતાના વર્ગ ઉપર એટલે કે એની 2 ઘાત ઉપર, અહીંયા જે 2 ઘાત છે મિત્રો બરાબર, 2 ઘાત ઉપર અને O2ની સાંદ્રતાના 1 ઘાત ઉપર આધાર રાખે છે। તો એના ઉપરથી આપણું જે વેગ સમીકરણ જે છે એ એના માટે સાચું પડે છે, એવું કહી શકાય કે એનોની 2 ઘાત અને O2ની 1 ઘાત એ આપણે પ્રાયોગિક પરિણામોને આધારે બરાબર, જે એના પ્રાયોગિક પરિણામો મળ્યા હતા બરાબર, તો એ પરિણામોને આધારે આપણે એનું વેગ સમીકરણ આ રીતે લખી શકીએ। મિત્રો ફરીથી કહું છું કે વેગ સમીકરણ છે એ કોઈ સૈદ્ધાંતિક રીતે આપણે નથી લખી શકતા, એના પ્રાયોગિક પરિણામોને આધારે જ આપણે એનું તારવી શકીએ છીએ। તો અહીંયા આપણે જે ઉદાહરણ સમજ્યા બરાબર, એ ઉદાહરણ દ્વારા આ પ્રક્રિયા માટે 2NO + O2 2NO2 પ્રક્રિયા માટે જે પ્રયોગો હતા એના આધારે આપણે વેગ સમીકરણ તાર્યું કે તે વેગ છે પ્રક્રિયાનો એ એનોની સાંદ્રતાના 2 ઘાત ઉપર એટલે કે વર્ગ ઉપર અને O2ની સાંદ્રતાના 1 ઘાત ઉપર તે આધાર રાખે છે। હવે મિત્રો નેક્સ્ટ ઉદાહરણ આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એના ઉપરથી મિત્રો આપણને એ પણ ખબર પડશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનું જે વેગ સમીકરણ આપણે લખીએ છીએ એ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રીતે નક્કી થાય છે, અને
બીજું કે જે સમીકરણ આપણને આપેલું હોય એના જે તત્વયોગમિતીય ગુણાંક છે એ તત્વયોગમિતીય ગુણાંક અને વેગ સમીકરણમાં જે પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક છે એ બંને સમાન પણ હોઈ શકે અથવા તો અલગ અલગ પણ હોઈ શકે, બરાબર. એ એની ઉપર આધાર રાખતા નથી. હવે મિત્રો આ જે વેગ અભિવ્યક્તિ છે એનું આપણે વિકલિત સ્વરૂપ આ રીતે લખી શકીએ. વેગ અભિવ્યક્તિનું વિકલિત સ્વરૂપ તો અહીંયા જે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે લખીએ તો dr/dt, બરાબર. આ જે પ્રક્રિયા વેગ છે પ્રક્રિયકના સંદર્ભમાં લખીએ છીએ આપણે એટલે -dr/dt લખાશે. તો એના માટે kno² અને O2 ની 1 ઘાત લખાશે. હવે આના બરાબર આપણે જે એનો માટે લખીએ તો તમને ખ્યાલ છે કે જે પ્રક્રિયામાં એની જે પ્રક્રિયા હતી 2NO + O2, તો આપણે 2NO2 લખીએ. તો આના માટેનું અને પ્રક્રિયક O2 માટે એની જે પ્રક્રિયા વેગ સમજૂતી જે છે, બરાબર, એનું સ્વરૂપ છે એ આપણે આ રીતે લખી શકીએ -1/2, કારણ કે એનો જે તત્વયોગમિતીય ગુણાંક 2 છે, બરાબર. d/NO/dt લખી શકીએ. અને એવી જ રીતે O2 માટે -d/O2/dt લખી શકાય, કારણ કે એમાં એક આગળ તત્વયોગમિતીય ગુણાંક એક જ છે અને પ્રક્રિયકના સંદર્ભમાં છે એટલે આગળ કયું આવશે? નિશાની માઇનસ આવશે. તો આમ આના ઉપરથી આપણે મિત્રો એવું કહી શકીએ કે પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંકો એ જે તે પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંકને સમાન છે, બરાબર. આ પ્રક્રિયા માટે વાત કરીએ તો અહીંયા જે વેગ સમીકરણ આપણને મળ્યું, બરાબર, તો એમાં એનોની અહીંયા 2 તત્વયોગમિતીય ગુણાંક હતો તો એના અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક એને સમાન મળ્યો. એવી રીતે અહીંયા O2 ની 1 તત્વયોગમિતીય ગુણાંક હતો તો એને સમાન મળ્યો. પરંતુ મિત્રો દરેક પ્રક્રિયામાં આવું જ બને, એટલે કે દરેક વખતે જે તત્વયોગમિતીય ગુણાંક હોય એ જ અહીંયા સાંદ્રતાનો ઘાતાંક આવશે એવું જ બને તે સાચું હોતું નથી, બરાબર. દરેક વખતે જે પણ પ્રક્રિયા હોય એનો જે તત્વયોગમિતીય ગુણાંક હોય અને એ જ તત્વયોગમિતીય ગુણાંક અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક હોય એવું દરેક વખતે સાચું બનતું નથી. હવે એને સમજવા માટે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ ઉદાહરણથી સમજીશું કે જે પણ પ્રક્રિયા વેગ સમીકરણ હોય છે એની જે સાંદ્રતાનો ઘાતાંક હોય છે તે રાસાયણિક પ્રક્રિયાનું જે સંતુલિત સમીકરણ હોય છે એના જે તત્વયોગમિતીય ગુણાંકને સમાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો હવે આના ઉપરથી આપણે એવું લખાણ લખી શકીએ મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ નિયમ છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ એ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે. જે આગળ આપણે જે ક્વેશ્ચન સમજ્યા છીએ એનોની પ્રક્રિયા માટે જે ઉદાહરણ સમજ્યા હતા મિત્રો, બરાબર, એ પ્રયોગોના આધારે તમે એનું વેગ સમીકરણ આપણે નક્કી કરી શકીએ છીએ, એટલે કે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. અહીંયા આપણને મિત્રો એક ઉદાહરણ આપેલું છે.
CHCl3 plus Cl2, it gives CCl4 plus HCl. તો અહીંયા મિત્રો CHCl3 નો તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે. Cl2 નો તત્વયુગ્મિતીય ગુણાંક પણ 1 છે. પરંતુ જ્યારે તમે આનું પ્રાયોગિક પરિણામોને આધારે જે વેગ સમીકરણ આપણે લખીએ તો વેગ બરાબર k CHCl3 અને Cl2 ની 1/2 ઘાત. આવી રીતે પ્રાયોગિક પરિણામોને આધારે એનું વેગ સમીકરણ મિત્રો આપણે તારવી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે સમીકરણ છે એમાં Cl2 નું તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે, પરંતુ વેગ સમીકરણમાં Cl2 માટે એની સાંદ્રતાનો ઘાતાંક 1/2 છે. બરાબર, જે બંને કેવા છે? અલગ અલગ છે. ઓકે, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં જે સંતુલિત સમીકરણ જે આપણને મળે એને તત્વયુગ્મિતીય ગુણાંક હોય પ્રક્રિયાનો, એને એની સાંદ્રતાના ઘાતાંક સાથે કોઈ સંબંધ નથી. તે સમાન પણ હોઈ શકે અથવા અલગ પણ હોઈ શકે. બીજી એક પ્રક્રિયા માટે આપણે ઉદાહરણ જોઈએ. CH3 COO2H5 એસ્ટર છે મિત્રો. એસ્ટરીકરણમાં એનું જળ વિભાજન થાય છે એસ્ટરનું એસિડની હાજરીમાં, તો આપણને એસિડ એટલે કે એસિટિક એસિડ અને આલ્કોહોલ મળે છે, ઇથેનોલ. તો અહીંયા મિત્રો જે એસ્ટર છે એની સાંદ્રતા એની તત્વયુગ્મિતીય ગુણાંક અને પાણી એનો તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે. પરંતુ જે વેગ સમીકરણ આપણે લખીએ તો એમાં k CH3 COO C2H5 અને H2O જે છે એની કેટલી ઘાત આવે છે મિત્રો? 0 ઘાત. તો અહીંયા સમીકરણમાં H2O નો તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે, જ્યારે એની સાંદ્રતા જે છે એમાં એનો ઘાતાંક શું છે? 0 છે. તો એ પણ બંને જે છે અલગ અલગ છે. બરાબર. તો ટૂંકમાં આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો જે એના તત્વયુગ્મિતીય ગુણાંક છે એની સાંદ્રતાના ઘાતાંક છે એ સમાન હોઈ પણ શકે અને સમાન ન પણ હોઈ શકે. ઓકે, હવે નેક્સ્ટ મિત્રો આપણે લેક્ચરમાં પ્રક્રિયા ક્રમ એટલે શું અને એનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એ સમજીશું.